ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં મેડિકલ કેમ્પ અને વૃક્ષારોપણ કરી ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જન્મદિવસની ઉજવણી કરી હતી। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દર વર્ષે પોતાના જન્મદિવસે દર્દીઓના લાભાર્થે મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો થકી ઉજવણી કરી રહ્યા છે। આજે જીતુભાઈ વાઘાણીનો જન્મદિવસ હોય પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સવારે મેડિકલ કેમ્પ તેમજ સાંજે ગ્રીન કાળિયાબીડની નેમ સાથે વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો ધરાવતા વૃક્ષોનું રોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। કાર્યક્રમમાં મેયર, શહેર તેમજ જિલ્લા પ્રમુખ તેમજ વિવિધ સંસ્થાના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। પ્રતિનિધિ બન્યા પછી મારો જન્મદિવસ એ સેવા દિવસ તરીકે વિસ્તારમાં ઉજવીએ છીએ। એ પહેલાં ક્યારેય ઉજવ્યો નથી। મને આનંદ છે કે મારા પપ્પાની પુણ્યતિથિ હોય સ્વર્ગસ્થ સૌજી દાદાની, તો પણ આ પ્રકારે મેડિકલ કેમ્પો કરવા, અન્યને જે આપણી મંદબુદ્ધિના બાળકો હોય, બહેરા મૂંગા હોય, તાપીબાઈ વિકાસ ગૃહ હોય, વૃદ્ધાશ્રમ હોય, એમાં સાથે રહીને પરિવાર સાથે પ્રીતિ ભોજન કરાવવું, સરકારી સ્કૂલના બાળકો હોય એને વિશિષ્ટ ભોજન કરાવવું, વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ હોય, આ બધા જ કાર્યક્રમો કરીએ છીએ। માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે પણ ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયું ઉજવે છે। હું પણ એ વિષયમાં લઈને દરેક વોર્ડમાં કેમ્પ પણ કરી રહ્યો છું, દર વર્ષે કરતો આવું છું। આજે પણ એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટેનો 1500 થી 2000 લોકોએ લગભગ એમાં લાભ લીધો છે। આપ પણ સવારે ત્યાં હતા કુંભારવાડામાં, અક્ષર પાર્કમાં। ખાસ કરીને સરકારી સ્કૂલના બાળકોના વાલીઓ એમને લાભ મળે એ હંમેશા મારા કામનું કેન્દ્ર રહ્યું છે। પતંગો આપવાથી માંડીને જે કાંઈ હોય સરકારી સ્કૂલના બાળકોનો આત્મવિશ્વાસ વધે, એમના પરિવારજનોને નીડી લોકો છે એમને ઉપયોગી થવાય। સાથે સાથે આજે હમણાં જ કાળિયાબીડ ખાતે ભાવનગરમાં એક મહત્ત્વનો એરિયા છે, લગભગ 12 કિલોમીટર એનો અમે સર્વે કર્યો છે, ઇન્ટિરિયર રોડ છે। એ રોડ ઉપર સ્પેથોડિયા અલગ એક કેસરી, પિંક, વ્હાઇટ, લાલ આ પ્રકારના વૃક્ષો આપણે જે જોતા હોઈએ છીએ અલગ અલગ જગ્યાઓ પર, કોઈ ફિલ્મોમાં, અન્ય જગ્યાએ, વડનગરમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીની ભૂમિની અંદર ફોરેસ્ટ વિભાગે આ પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને 100% સફળ થયા છે। એ જ પ્રકારના વૃક્ષો પહેલી વખત ભાવનગરમાં એ વવાઈ રહ્યા છે। લગભગ 470 વૃક્ષો સાથે કાળિયાબીડમાં આ પ્રારંભ કરી રહ્યા છીએ। આખું કાળિયાબીડ એક ગ્રીન ને કલરફુલ બનાવવાનો અમારી ટીમનો, અમારી પાર્ટીનો, કોર્પોરેશનમાં માનની મેયરશ્રી, વન વિભાગ, સદભાવના ટ્રસ્ટ આ બધા સાથે મળીને કાળિયાબીડે અમે કલરફુલ બનાવીશું, ગ્રીન બનાવીશું। સાથે સાથે ભાવનગર પશ્ચિમ વિસ્તાર અને ભાવનગર શહેર રોડની બંને બાજુ આ પ્રકારના વૃક્ષો વાવીને એ માટી નવી નાખીને, એ પ્રકારનું ખાતર નાખીને, એ પ્રકારની જાળવણીને કેળવણી કરીને 100% વૃક્ષ ઉગે એમના માટેનો ફોરેસ્ટ વિભાગ, વિસ્તરણ વિભાગ જે છે, ભાવનગરના ડીએફઓ છે, આ તમામ લોકો, કોર્પોરેશન છે, મારી ટીમ છે, સ્વયં મારી ગ્રાન્ટ છે। 70 લાખ રૂપિયા જેટલા ખર્ચ એ માત્ર કાળિયાબીડમાં થશે અને આપ સૌનો પણ, એનજીઓનો, આવી સંસ્થાઓ જે કામ કરે છે એ બધાનો પણ હું સહકાર મૂકું છું કે આવો સૌ સાથે મળીને આપણું હરિયાળું ભાવનગર એ હવે કલરફુલ બનાવવા તરફ આગળ વધીએ। અને એ દ્રશ્ય હમણાં જ મેં બતાવ્યું છે, આપે પણ જોયું છે, કલરફુલ ભાવનગર, કલરફુલ કાળિયાબીડ બનાવવા માટેનો એક ગ્રીન ભાવનગર, કલરફુલ ભાવનગર એ બનાવવાનો સંકલ્પ આજે અમે આ શરૂ કર્યો છે। મને પૂરી શ્રદ્ધા છે ઈશ્વર અમને આશીર્વાદ આપશે, લોકોના આશીર્વાદ મળશે અને એક નવા પ્રકારનો ભાવનગર એ આપણે રંગબેરંગી જોઈશું। થેન્ક યુ।